हाँ खरेखर खरेखर तारे परमात्मा प्रभु ने परस परस राय ने चौकी करे से तो लाव चौकी नु वंदन करी आपो सोची करे सोची अजे हरासा परसरायनी सखी भरे मांगी नो बात यार परसरायनी सखी भरे पड़के करुण जी नो अजे हरासा परसरायनी सखी भरे हरासा परसरायनी सखी भरे घरे जय विजय नामना बने द्वार पाड़ो મને ભગવાનના દર્શને જવાની રજા આપો તો બહુ સારું કહેવાય બહુ સારું અરે મારા વાલા કરોળિયા ઈ તો મારા લાડીલા અને પ્રેમીના ભક્ત છે એને તમે રાજી ખુશીથી અંદર લઈ આવો ભલે મારા દ્વાર પડો ભલે મારા નાથને આવા લેલાત પાટા ચના બાંધ્યા છે તો લાવ હું પૂછી દઉં अरे प्रभु एक गुनेगार हूँ पोते छू प्रभु मने एक गुनो क्षमा करो अरे हाँ भक्त राज भक्तो माटे तो सदा ने माटे आधीन छू भक्त राज भक्तो माटे तो हमेशा माटे गुना माफ ज होय छे भक्त राज अरे हाँ भक्त राज केम प्रभु मने एक वातनो ख्याल न आयो કે મેં તમને દેવામાં તો કોઈ જાતની ખામી નથી રાખી હા મારા નાથ છતાં દ્વારકાથી પોકરાનગઢ અને શા માટે અજાણ્યા થાવ છો મારા નાથ અરે નહીં નહીં ભક્તરાજ કેમ પ્રભુ ઘણી વાર જાણવા છતાં પણ અજાણ બનવું પડે છે ભક્તરાજ આજે તમે એમ સમજો કે આ અખિલ બ્રહ્માંડના નાથને આજ એના ભક્ત રાજના મુખે સાંભળવાની ઈચ્છા છે ભલે પરમાત્મા પ્રભુ હું કહું ને તમે સાંભળો आदे अजमल कहले प्रभु साबालो रे करुणा
મેલામાં મેલો રે કનુગારો રે એથી મેલવા જીઓ આજે મેલામાં મેલો રે કનુગારો રે હરે પ્રભુ મેલામાં મેલો એક નુગરો અરે પ્રભુ તેથી મેલો મારો વાંગ્યો અવતાર છે પ્રભુ હરે પ્રભુ હું કોણ કે પોકરાણગઢનો રાજા અજમલ લાકા લક્ષ્મી સગુડા ત્રણ દીકરી છે હે પ્રભુ એ ત્રણેય બહેનને રાખડી બાંધનાર કોઈ ભાઈ નથી અરે મારા વાલા તેથી હું તમારા ચરણે આવ્યો છું એક પુત્રની આશાએ પ્રભુ તમારા ચરણે આવ્યો છું હા ભલે ભક્તરાજ આજે દ્વારકાની અંદર હું કહું અને તમે સાંભળો ભલે મારા નાથ એવું અમારા દાદીનું એક પુત્ર આપ્યું. આજે અમારા ડાળીનો એક પુષ્પ આપ્યું. એવું અમારા દાદીનું એક પુત્ર આપ્યું. પુષ્પને પરણિયામાં પધરાવ રે વાય અમારે. આજે અમારા ડાળીનો એક પુષ્પ આપ્યું. અરે હા ભક્તરાજ કેમ પ્રભુ આ જે મેં એક પુષ્પ આપ્યું છે એ પુષ્પને તમે ઘરે જઈ પારણિયાની અંદર પધરાવજો. પારણિયાની અંદર પધરાવી નર નારી આપ બંને જણા એની હળી મળી અને સેવા પૂજા કરજો. મારા મોટા ભાઈ બળદેવ એ આપને ત્યાં અવતાર ધારણ કરશે અને તમારું વાંજિયા મેળું માંગશે. ભલે મારા નાથ ભલે અરે હા ભક્તરાજ મારા મોટા ભાઈ બળદેવ એ આપને ત્યાં જન્મ ધારણ કરે તમારું વાંજિયા મેણું ભાંગે એ પુત્રની મેં તમને આશા આપી છતાં આજ મારી દ્વારકાની માલિકા આમ અવળું ભરીને શા માટે ઉભા છું? હરે પ્રભુ તમારા ભાઈ બળદેવ આવી અને મારા ઘરે અવતાર ધારણ કરે પ્રભુ અને મારું વાંગ્યા મેણું ભાંગે એમાં તો શું મોટી વાત છે મારા નાથ. હરે પ્રભુ એવા લોકો ગાયોનો વધ કરે છે. બેરવા નામનો રાક્ષસ બાર ગાંવ સુધી મનુષ્ય કે પંખી રાવા દેતો નથી પ્રભુ. આ ભૂમિ ઉપર દાડા દિવસે ભાર વધતો ને વધતો જાય છે પ્રભુ. ખરે પ્રભુ મારે તો પુત્ર જોવે તો આપણી રેખા જગત આખાની અંદર પૂંજા એવા પ્રભુ જો તમે મારા ઘરે અવતાર ધારણ કરવાના હો તો હા કહો નિતર ના કહો મારા નાથ. હા ભલે ભક્તરાજ તો આજે દ્વારકાની અંદર હું કહું અને તમે સાંભળો. ભલે મારા નાથ આજે અમારા બાળને બીજ પુષ્પ આપ્યું. એવું
કેમ પ્રભુ? અમર ભાલુ અને બીજું પુષ્પ આપ્યું છે. એ પુષ્પને પણ તમે ઘરે જઈ પારણિયાની અંદર પધરાવજો. પારણિયાની અંદર પધરાવી નર નારી આ બંને જણા એની હળી મળી અને સેવા પૂજા કરજો. હું પોતે તમારે ત્યાં જન્મ ધારણ કરીશ અને બેરવા દત્તનો સહાર હું મારા હાથે કરીશ. ભલે મારા નાથ. અરે પ્રભુ, જો તમે મારા ઘરે આવો એની કોઈ નિશાની તો મને આપો. હા ભલે ભક્તરાજ, કેવી સરસ મજાની નિશાની આપું છું, સાંભળો. ભલે મારા નાથ. કુમકુમના 5 પગલા પડે ત્યારે ધારજો કે અમે પ્રભુએ અવતાર અમારા ઘરે ધારણ કર્યો છે. હા પ્રભુ. અરે પ્રભુ, તેથી આપણી છે 11 અને ગુરુવાર, ભાદરવા દશમ કેરી રાત. અરે પ્રભુ, વર્ષને વર્ષે ભાદરવો મહિનો આવે અને તેથી પણ 11 આવે છે. ભલે મારા નાથ, વર્ષે ને વર્ષે આવે એમાં મને ખાતરી કેમ થાય કે મારો નાથ કયા વર્ષની અંદર જન્મ ધારણ કરે પ્રભુ, તો એની મને સાલ આપો. હા ભલે ભક્તરાજ, કેવી સરસ મજાની સાલ આપું છું. ભલે મારા નાથ. ભક્તરાજ, કેમ પ્રભુ? સાલ આપું છું 14 અને 61 સાલ, ભાદરવા સુદ દશમ કેરી રાત. ભલે મારા નાથ. હવે મને ખાતરી થઈ કે 14 અને 61 સાલ, ભાદરવા દશમ કેરી રાતે તમે મારા ઘરે આવી અને અવતાર ધારણ કરશો. ભલે મારા નાથ. ખરે પ્રભુ, પહેલું અમર ડાળીનું પહેલું પુષ્પ આપ્યું છે. તે કુંવરનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું? હા ભલે ભક્તરાજ, જ્યારે તમારા ઘરે
પેલા કુંવરનો જન્મ થાય એટલે એનું રૂડું નામ તમે વિરમદેવ રાખજો. ભલે મારા નાથ, પહેલો કુંવરનો જન્મ થાય એનું નામ હું વિરમદેવ રાખીશ. હરે પરમાત્મા પ્રભુ, આપ પોતે મારા ઘરે અવતાર ધારણ કરશો પ્રભુ. તમારો જન્મ થાય એનું નામ મારે શું રાખવું? હા ભલે ભક્તરાજ, મારું નામ તમને કેવું આપું છું સાંભળો. ભલે મારા નાથ. ભક્તરાજ, કેમ પ્રભુ? જ્યારે તમારા ઘરે બીજા કુંવરનો જન્મ થાય એટલે મારું રૂડું નામ તમે રામદેવ રાખજો. ભલે મારા નાથ, ભલે. ખરેખર ખરેખર અત્યારે પરમાત્મા પ્રભુએ મને અત્યારે વચન આપ્યા છે. પણ ખરેખર આ કૃષ્ણ માયાળુ કહેવાય. ક્યારે માયા કરે અને ક્યારે હકેલી લે એનો કોઈ વિશ્વાસ ન કરાય. માટે દ્વારકાની અંદર જમણા હાથમાં એનો કોલ માગો તો ખાતરી થાય કે મારા ઘરે જરૂર અવતાર ધારણ કરશે. હરે પ્રભુ, આ કેમ ભક્તરાજ? હજે મને તમારી ઉપર વિશ્વાસ નથી કે તમે મારા ઘરે આવે અને અવતાર ધારણ કરશો. હરે પ્રભુ, જો તમે મારા ઘરે આવે અને અવતાર ધારણ કરવાના હો તો તમારે દ્વારકાની અંદર તમારા જમણા હાથનો કોલ મને આપવો પડશે. હા ભલે ભક્તરાજ, આજે દ્વારકાની અંદર મારા જમણા હાથનો કોલ આપું છું. માટે હું કહું અને તમે સાંભળો. ભલે મારા નાથ. આજ તમે રે પુરાને પુત્ર અમારું, આજ તમે રે પિતાને પુત્ર તમારો. મારા બાપુ રે તમે મારે તો તમને મારા સોડરાય રે અમારા બાપુ રે. જય જય શ્રી બાપુ કૃષ્ણ. રે તમે બાળક અમે રે થયા. હા ભક્તરાજ, કેમ પ્રભુ? જેવી રીતે મેં તમને દ્વારકાની અંદર જમણા હાથનો કોલ આપ્યો છે એવી જ રીતે તમારે પણ મારી સાથે વચને બંધાવવું પડશે. હરે પ્રભુ, જો તમે તો ત્રિલોકના નાથ છો, તમે જો મારે હારે વચને બંધાણા હો તો પ્રભુ હું તો કાળા માતાનો માનવી છું પ્રભુ. હું પણ તમને વચન આપું છું, તમે કહો એમ હું કરવા તૈયાર છું. હા ભલે ભક્તરાજ, તો સાંભળો. જ્યારે હું પોકરણગઢની ધરતી ઉપર અવતાર ધારણ કરું, જ્યારે મારે સમાધિ લેવાની વેળા આવશે ને ત્યારે હું એક ઘડી તો છું, એક પલવાર હું નહીં રોકાવ અને તમારે મને હસતા મુખે વિદાય આપવી પડશે. હરે પ્રભુ, જો તમે મને આવું વચન માંગવાના હોત તો મને પ્રથમ ખબર હોત તો હું તમારા કોલે નો બંધાત. ભલે પરમાત્મા પ્રભુ, જ્યારે તમારે સમાધિ લેવાનો સમય થાય ત્યારે મારી આંખની અંદર એક આંસુ નહીં લાવો, મારા દિલની અંદર હું દુઃખ નહીં લગાડું. હસતા મુખે હું તમને વિદાય આપીશ. આ મારું વચન છે. હા ભલે ભક્તરાજ, ધન છે આ તમારી ભક્તિને રાજા અજમલ ધન છે.
આ જે પણ કાંઈ તમે માંગ્યું છે ને હા મારા એ તો નાથ. તમારા પૂર્વ જન્મની કમાણી છે. હજુ પણ તમારા મનની અંદર કાંઈ ઈચ્છા હોય તે આજ માંગી લેજો, કારણ કે આ દ્વારકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે. ભલે મારા નાથ, જો તમે મારી ઉપર આટલા પ્રસન્ન હો તો ગોકુળ મથુરાની અંદર નરસિંહ માતાને રાસલીલા દેખાડ્યા હતા. અરે પ્રભુ, એ રાસલીલા જોવાના કોણ પ્રભુ મારે બાકી છે? હા ભલે ભક્તરાજ. અરે ગરુડજી મહારાજ, સમુદ્રની સામે પાર જાઓ, 1600 ગોપીઓ સ્નાન કરે છે, તેમને બોલાવીને રાસ રમાડો અને અજમલ ભગતના મન રાજી કરો. અરે નહીં નહીં હનુમાનજી મહારાજ, તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. જ્યારે હું કોકરાણગઢની માલપા અવતાર ધારણ કરું ત્યારે હું તમને મારી સાથે ભક્ત અરજી ભાષી તરીકે રાખીશ. અરે નહીં નહીં રૂક્ષ્મણીજી, તમે પણ શા માટે મૂંઝાઈ ગયા છો? ઉમરકોટની માલપા કોણ કે સોંઢારાય, તેમને ત્યાં તમારો જન્મ ધારણ થશે. તમારા શરીરે હું અનેક ખોટો મેકીશ, કોઈ રાજકુમાર તમારું શ્રીફળ નહીં સ્વીકારે. જ્યારે પોકરાણગઢની માલપા મારી 20 વર્ષની ઉંમર થશે એટલે તમારું શ્રીફળ હું પોતે સ્વીકારીશ. અરે નહીં નહીં વાલા પરોળિયા, તમે બંને શા માટે મૂંઝાઈ ગયા છો? જ્યારે હું કોકરાણગઢની ધરતી ઉપર અવતાર ધારણ કરીશ ત્યારે હું તમને મારી સાથે ભમરિયા ભાલા તરીકે રાખીશ.